દિયોદરની ગોલવી પ્રાથમિક શાળાને કર્યો હતો ગામ લોકોએ તાળાબંધી, અમારો શિક્ષક પાછો આપોની માંગ સાથે વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કર્યા। આચાર્ય શિક્ષકની બદલી કરાતા વિદ્યાર્થીઓ સહિત વાલીઓએ વિરોધ દર્શાવ્યો છે। શિક્ષકની બદલી રોકવામાં નહીં આવે તો ત્યાં સુધી શાળાને તાળાબંધી કરી હતી। શાળાના શિક્ષકને ડીપીઓ દ્વારા નોટિસ આપી બદલી કરાતા ગ્રામજનોએ કર્યો છે વિરોધ। જે કે સિંગુદત્તી સાથે ભરત ઠક્કર ડીસા। ગામના નાનાથી મોટી અને મોટા માણસ સુધી એકદમ ગરીબથી મોટી અને અમીર સુધી બધા બાળકો અમે કોઈ પ્રાઇવેટ શાળામાં અહીંયાથી ભણવા મોકલતા નથી। આ શાળાની અંદર જ્યારથી દુધારસિંહ આચાર્ય તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારથી અમે કોઈ પણ અમારા ગામનું બાળક પ્રાઇવેટ શાળામાં કોઈ ભણવા મોકલ્યો નથી અને હતું એની પણ એલસી લાવીને અહીંયા આપી દીધી છે। હાલની તારીખમાં અભ્યાસક્રમ ખૂબ સારો ચાલે છે અને આ શિક્ષકની અમારા ગામને ખૂબ જરૂર છે। એમના અંગત કારણોસર કોઈ પણ કર્મચારી અથવા તો કોઈ ગવર્મેન્ટની કે કોઈ રાજકારણની અંદર આમાં કિનાખોરી કોઈ કરી હોય તો એને જાતિ કરી અને આ શિક્ષકને અમારી શાળામાં રાખવામાં આવે એવી અમારી માગ છે અને જો અમારી માગ ને સંતોષાય તો આ શાળાને અમે તાળું ખોલવા દેવાના નથી। એક કદાચ અમારી ઉપરવટ થઈ અને તાળું ખોલવું પડશે તો અમારા બાળકોનો એલસી અમે ગમે ત્યાં બીજી શાળામાં આપીશું, બાકી આ શાળાનો અમે બહિષ્કાર કરવાના 100 એટલે કોઈ પણ સંજોગોમાં અમારો શિક્ષક અમારે અહીંયા આ શાળામાં જોઈએ। બીજું 3 શિક્ષકોની ઘટ છે એ ઘટ પણ તાત્કાલિક પૂરી કરવામાં આવે એવી પણ અમારા ગામની માગ છે કે 3 શિક્ષકોની પહેલેથી ઘટ છે એ ઘટ પહેલી પૂરી કરો, બદલી કરવાની વાત પછી કરો, પહેલી તો આ બાકી છે એની પૂરી કરવાની વાત કરો। આવી શું કામ રાજકારણ ખેલવાનું આવતું જ નથી। કોઈ પણ કર્મચારી આવી કિનાખોરી કરતો હોય તો ચલાવી લેવામાં કદીએ નહીં આવે, ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે। એની એક મનમાની કરતો હશે તો એની મનમાની ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં। એને કોઈ પણ પેટમાં દુખતો હોય તો અમારી પાસે જવાબ માગે, ગામમાં આવીને આવીને અમારી પાસે જવાબ માગે, અમે ગામજનો એને જવાબ આપવા માટે તૈયાર છીએ। જય હિન્દ। સાહેબની બદલી દીધે એના માટે અમે આખા ગામના બધા તમામ આખું ગામ ભેળો થઈ અને અમારે આ સાહેબની બદલી હોવી જોઈએ નહીં અને અમારે આ સાહેબનું શિક્ષણ સારામાં સારું છે અને ગમે એટલા છોકરા હોશિયાર અહીં ગમે ત્યાં ભણતો હતા બધા અમે અહીં દાખલા બીજા લાવી અને અહીંયા આ સાહેબ કને ભણાવીએ છીએ અને જો આ સાહેબની અમારે બદલી થઈ જાય તો અમારે અહીંથી છોકરાની એલસી બીજી લઈ અને અમારે બીજે ભણવા મેળવવું જોઈએ। અમારે આ સાહેબ જોઈએ અને એક સાહેબ તમને વાત કહી દઉં કે અમારે મા બાપની ચિંતા પહેલાં હતી કે અમારે જ્યારે દુધારસિંહ સાહેબ માટે આવ્યા ત્યારે બેન દીકરી ભણવામાં આવે તો અમારા મા બાપને કોઈને કોઈ ચિંતા હોતી નથી। એટલે અમારા મા બાપને શાંતિથી અમારે જીવન જીવાય છે, પણ તે છતાં અમારે દુધારસિંહ સાહેબની બદલી થઈ તો અમે કોઈ બેંકમાં કોઈ ભણવા માગતા નથી। જય શું નામ તમારું? સરજીભાઈ। વિદ્યાર્થીઓ ક્યાંક વિરોધ દર્શાવ્યો છે, આ બાબત લઈને શું કહેશો? મારા આચાર્ય સાહેબની કાલે બદલીનો આદેશ થયો છે એના વિરુદ્ધમાં ગામ લોકોએ તાળાબંધી કરી છે। 4/8/2025ના સાહેબે કંઈક નોટિસ આપી હતી અને એની તપાસમાં સાહેબે એમને ગઈકાલે છૂટા કરવાનો આદેશ કર્યો છે। એના વિરુદ્ધમાં ગામ લોકોએ તાળાબંધી કરી છે। ક્યાંક ને ક્યાંક ગામ લોકોમાં ક્યાંક શિક્ષકની એકદમ વહીવટીતંત્ર બદલી કરતા ક્યાંક રોષે ભરાયા છે, શું કહેશો બદલે? પહેલાં તો સાહેબ તમને કહું કે પ્રશ્ન શાળાનો કે બાળકોનો શિક્ષકોનો નથી, વહીવટી કચેરી અને આચાર્યશ્રીનો છે। ગામ લોકોને મેં સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો કે ભાઈ આ શાળાનો કે શિક્ષકોનો બાળકોનો પ્રશ્ન નથી તો તાળાબંધી ન કરવા માટે મેં ઘણા સમજાયા સરપંચશ્રીને, ડેલિગેટને, છતાં પણ એમણે બધા બાળકોને બહાર કાઢીને તાળાબંધી કરાવી છે। શું નામ આપણું? કાંતિલાલ પુરોહિત। ટૂંક સમયમાં સાહેબ પરીક્ષા ચાલુ થાય છે? હા, પરીક્ષા ચાલુ થાય છે। સંપૂર્ણ આયોજન અમે સમય ઓછો હોવા છતાં પણ અમે પૂરું સંપૂર્ણ આયોજન કરી દીધેલ છે। સોમવારથી અમારી પ્રથમ સત્રાંત પરીક્ષાઓ ચાલુ થાય। શાળામાં કેટલું એકમ છે અને કેટલા બાળકો છે? હાલમાં 327 બાળકો ધોરણ 1 થી 8માં છે। 1 થી 8 ધોરણમાં અમારે 10 + 1 એટલે કે 10 શિક્ષકો અને 1 એસ્ટાટ આચાર્યનો મહેકમ છે। એસ્ટાટ આચાર્ય હાલમાં કાર્યરત નથી। ધોરણ 1 થી 5માં 1 જગ્યા અને 6 થી 8માં 2 જગ્યાઓ ખાલી છે। એમાં 6 થી 8માં એક શિક્ષકે છોટાઉદેપુરથી અમારી શાળા લીધેલ છે પણ ત્યાંથી છૂટા ન થવાના કારણે હજી હાજર થયા નથી। સર, તાળાબંધી થતાં ક્યાંક ને ક્યાંક ઉપરના અધિકારીને જાણ કરી છે કેમ? હા, મેં ઉપરના અધિકારીને અમારા સેન્ટર શાળામાં અને દિયોદર કચેરીએ ટીપી સાહેબને જાણ કરી છે। આ તાળાબંધી આગળ લાગુ રહેશે તો શિક્ષણ પરીક્ષા કઈ રીતે આપી શકશે બાળકો? તાળાબંધી લાગુ નહીં રહે, વાલીઓને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે બાળકોનું ભવિષ્ય ન બગડે એ પ્રમાણેના અને ઉપલી કચેરી અમને જે આદેશ કરશે એ પ્રમાણે અમે નિર્ણય લઈશું। ગામ લોકો ચીમકી ઉચ્ચાર છે ક્યાંક ને ક્યાંક આ તાળાબંધીના કારણે જો શિક્ષકને રિટર્ન લાવવામાં નહીં આવે તો બાળકોનું જે એલસી છે એ પણ લઈ જવા માટેની વાત માંગ કરી, શું કહેશો? એ સર
ગામ લોકોનો પ્રશ્ન છે, એમાં હું જવાબ કશું આપી શકું નહીં.